તો ભાઈ આપણાને અત્યારે મોટા એવા યુટ્યુબર આ સિરીઝ છે ને એ આખી ચાલુ છે હજી. આ લોકો પૈસા કરે એને તમે શું કહેવા માંગો છો? તમે ટીવીમાં જશે કે? હા, ટીવીમાં જ. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર 2026 મહાશિવરાત્રિની અંદર. તો આજનું તમને વાત કરું ને કે આજે કેવું છે. કાલે તો આપણે ગિરનાર દરવાજા છે ત્યાંથી આપણે હાલીને ગયા હતા. આજે આપણે છે ને ભાઈ અહીંયા પોલીસ બંદોબસ્ત આગળ જ છે. ફાયર બ્રિગેડની ઓફિસ છે ને એની સામે જ. ત્યાંથી તમે કાઢવામાંથી રિક્ષામાં કે ગમે એમાં બેસો ને તો તમને ફાયર બ્રિગેડની ઓફિસ જ ઉતારી દે છે. ત્યાંથી પછી તમારે હાલીને ભવનાથ મંદિર સુધી હાલીને જવાનું રહેશે. જુઓ તમે, આ લોકો બધા હાલીને જાય છે. અને એવી રિક્ષાની સુવિધા રાખી છે કે લોકો જે કોઈ હાલીને ના હંગતા હોય, જે વૃદ્ધ વ્યક્તિ હોય હાલી ના હંગતા હોય એના માટે છે ને આગળ બસ સ્ટેન્ડ છે ને ત્યાં રિક્ષા છે સ્ટેન્ડ. ત્યાંથી એને રિક્ષામાં બેહાડી અને ભવનાથ મંદિર સુધી લઈ જાય. એ તમને ક્યાંથી ફાયદો થશે? જો તમે બસની અંદર આવો ને તો તમને એ રિક્ષાનો ફાયદો મળે, બાકી ના મળે. બાકી જો હું પણ અત્યારે હાલીને જ જાઉં છું. આ બધા લોકો હાલીને જ જાય છે. હવે આગળ જોઈએ આજે કે આજે ડે 2 છે તો આજનો કેવો માહોલ રહેવાનો છે મેળાની અંદર અને કેટલું પબ્લિક આવેલું છે એ જોવાના છે. વિડીયોની અંદર બન્યા રહેજો, કોમેન્ટ કરી દેજો. રસ્તામાં કંઈ પણ નવીન વસ્તુ આવશે તો હું તમને બતાવીશ. અહીં રસ્તામાં જો ભાઈ પાણીની સુવિધા સારી રાખી છે. પાણી પીવાનું રસ્તામાં તમને મળી જાય. તમે હું અહીં ભરવા વાળા લાગો. આ કેલબા ખાલી થવા નહીં દેવાના તો એમ આ સેવા કરવાનું કામ કરો છો. તો ભાઈ હાલીને તો અડધે પહોંચ્યા છે, હજી અડધું છે. અને આ રસ્તામાં હે ને ભાઈ આખામાં બધીમાં હે ને આ રીતના વેચવા વાળા જ બેઠા છે. આ બાજુ ઈ જ આવે ને આ બાજુ ઈ જ આવે. બીજી આમ તો ભાઈ લાઈટ ચાલુ છે. આ સિરીઝ છે ને એ આખી ચાલુ છે હજી. પછી આ ઝાડવામાં લાઈટ ચાલુ છે. આ સિરીઝ આખી ચાલુ છે. મારા હિસાબેથી ભાઈ હું તો કહું છે ને બંધ કરી દેવી જોઈએ. ખોટી લાઈટ ના બાંધવી જોઈએ. વીજળીને થોડીક બચાવીને રાખવી જોઈએ. પણ અહીંયા લાઈટ હજી એમને ચાલુ છે. મારા હિસાબે બંધ કરી દેવી જોઈએ. જે લોકો કોઈ સંચાલન કરતા હોય લાઈટનું એને થોડુંક કાળજી લેવું જોઈએ. ખરેખર આ ચાલુ છે એમને. હા જો તમને દેખાતી હોય કે ના દેખાતી હોય, મને અહીંથી એને દેખાય છે લાઈટ ચાલુ છે. ઝૂમિંગ કરીને બતાવું ચાલુ છે કે નહીં. તો ભાઈ લાઈટ છે ને મારા હિસાબે બંધ કરી દેવી જોઈએ. બીજું તો આપણે કઈ નથી કહેતા વધારે. બાકી હજી આપણે અડધું બાકી છે. અડધું પૂરું કર્યું હોય હાલીને, હજી અડધું પૂરું કરી નાખીએ અને મહાદેવના દર્શન કરી લઈએ. જો તમારે તો ભાઈ આપણાને અત્યારે મોટા એવા યુટ્યુબર મળી ગયા છે. ગુરુ રોબિન ભાઈના વિડીયો 1 નંબર આવે છે. યુટ્યુબની અંદર સર્ચ કરી નાખજો ગુરુ રોબિન કરીને અને ભાઈને ફૂલ સપોર્ટ બતાવજો. અત્યારે આપણાને મળી ગયા છે એ શિવરાત્રિના મેળામાં. શિવરાત્રિના મેળાની અંદર મોજ કરવા માટે આવ્યા છે. શ્રી દેવોના દેવ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે છેક ગોવાથી. બાકી એ ભાઈ છે ને અત્યારે હાલ ગોવા જોબ કરે છે અને ગોવાના વિડીયો તમને મળી જશે એ ભાઈની આઈડીમાં. એ ભાઈની આઈડી હું યુટ્યુબ ચેનલની આઈડી મેન્શન કરી દઈશ. ભાઈને જઈને ખૂબ એટલે ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ પ્રેમ કરજો અને ભાવથી ભાઈની ચેનલને વધાવજો ભાઈ. એવી તમારી હું વાત કરું છું ને અપીલ કરું છું. ભાઈને ખૂબ ચેનલની અંદર પ્રેમ આપજો અને આની જે ટોટલી માહિતી છે ને એ ભાઈની ચેનલમાં પણ આવશે અને મારી ચેનલમાં પણ આવશે. એટલે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે અમે બે ભાઈઓ નીકળી ગયા છે, ચાલીને જઈએ છીએ મહાદેવના દર્શન કરવા ફૂલ પાવર મોજમાં. અને અહીંથી ને ભાઈ હવે ગાડીનું તો બધીનું બંધ છે એટલે બધીને હાલીને જ જવું પડે એમ છે. પણ હવે એટલું બધું નથી રહ્યું ભાઈ. હવે ખાલી થોડુંક જ છે. હું 5 કિલોમીટર હાલીને આવ્યો પણ મને ખુદને ખબર નથી 5 મિનિટ કેમ હાલે. એનું કારણ એ કે ભાઈ સરકારે જે રીતનું આજે આયોજિત કર્યું છે ને મેળો, તમે એ બધી વસ્તુ જોતા જશો ને તમને ખબર જ નહીં રહે કેમ તમે 5 કિલોમીટર ચાલી ગયા. પહેલાં જેવું નથી. જબરદસ્ત ભાઈ સરકારનું અને મિની કુંભ જે જાહેર કર્યો છે ને જબરદસ્ત છે. સુંદર કાર્ય છે ભાઈ સરકારનું. હાલો હવે તમને આગળ મળીએ મંદિર પાસે.
અને આજે અખેડાની તમને દેવાના છે ડિટેલ. અખેડામાં બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. જો બાકી આ પાણીના ટેન્ક ને અત્યારે બધું આવું બધું ચાલુ છે. પાણી માણસોને બધું પૂરું પાડે છે, ક્યાંય પણ એને અગવડતા ના પડે એ રીતના બધીની આવી બધી વ્યવસ્થા છે. અમારી પાસે જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હર હર મહાદેવ, જય મહાદેવ. તમે હાલી નહીં હર હર મહાદેવ. હાલીને આવ્યો છું. બસમાં આવ્યો? અરે હાલી. ગાડી લઈને આવ્યા લાગે. નહીં, ગાડી નહીં પ્રભુ. તો કેમ આવ્યા? જૂઠું બોલાય નહીં. ચાલીને આવ્યો છું. હાલીને આવ્યા હો બાપા. આ પહેલી વખત આ લાવો લીધો. ઓ ભાઈ પહેલી વાર આવ્યા ભાઈ, પહેલી વાર. તમે વિચાર તો કરો, પહેલી વાર આવ્યા. કેમ મોજ કેમ આવે? અરે એને કાંઈ ઘટે નહીં બાપા. અરે મારા બાપ. અરે આ મેળો ને મેળો. જોરદાર મેળો. બાપા ફૂલ મોજ લે છે ભાઈ. હજી તમને આનાથી ઉંમર લાયક બાપાઓ આવ્યા છે આની અંદર હાલીને એને પણ તમને બતાવું. ચાલુ છે ભાઈ. હા શું કહેવાનું? હા શું બોલવાનું? સબસ્ક્રાઇબ કરજો સમીર બલવા યુટ્યુબ ચેનલ અને ગૌદાન કરતા જાઓ. મારી 1 રૂપિયો ગૌદાન, 1 રૂપિયાના તમને 1000 રૂપિયા મળશે. તમે શિવરાત્રીનો મેળો કરીને જાઓ પાછા ઘેરે એટલે તમને ખુશખબરી મળશે. તમને 25 કરોડ મળશે. તમને 1500 કરોડ મળી ગયા માજી. 1 રૂપિયો દેવામાં 1500 કરોડ. તમને બધી મનોકામના પૂરી થાય. આ ભાર ઉપડી જાય તમારી. પૈસા નાખો. ભાઈ થેલો મૂકી દો, અહીંયા પૈસા નાખી દો. ભાઈ આવી ખાલી મોજ મજાક હાલતી જાય અને મોજ લેતા જાય લોકો અને ગૌતમ કરતા જાય છે ભાઈ. ખૂબ કમાણા ખરેખર લોકો. ભાઈ હું કરી દઉં. તમને એમ થાય કે આ બધીને કહે છે ને કરતો નથી એટલે આપણે કરી દઈએ આપણી શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે કરી દીધું ભાઈ. માતાજી ઉભા રહ્યો. ક્યાં જાવ છો? લે કેમ છે બાકી મજામાં ને? બસ મજામાં. હો આપણે ક્યાં મળ્યા હતા ખબર છે ને? મંદિરે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. એક નંબર. હા લઈ આવો. જય ગુરુ. તો ભાઈ માતાજી મળી ગયા હતા અહીંયા. ગાડી લઈ લેવા મેં ઉભા રાખી દીધા. ક્યાંય નથી જવું માતાજી. તો કે અમારે ભાઈ અખેડાનો સામાન લેવો હોય તો લેવા જાય છે માતાજી. બાકી આપણે ફાઇનલી પહોંચી ગયા છે. આ જે મેન ચોક છે ભવનાથનો ન્યા છે અત્યારે. અને તમને ગુરુ દત્તાત્રેયના દર્શન કરાવું થોડોક ઝૂમિંગ કરીને. તો ભાઈ બાપુએ મને સામેથી બોલાવ્યો. ખરેખર સમજો બાપુએ મને સામેથી બોલાવ્યો ભાઈ. જય ગિરનારી બાપુ. સમજો બાપુની રુદ્રાક્ષની આખી રુદ્રાક્ષથી હે ને આ ટોપી બનાવેલી છે બાપુની. સમજો માહિતી શિવલિંગ, નાગ. વાહ બાપુ વાહ. આ બાપુનો અખેડો છે. બોલો બીજું કઈક બાપુ કયો લોકોને કયો. બાપા આનંદ શાંતિ રાખવાનો, આનંદ કરો, મેલો કરો, સહયોગ આપો, ગિરનારીનો ભજન કરો. એમની બાપુ હું તમને એક વાત કરું. આ બધા લોકો પૈસા કરે એને તમે શું કહેવા માંગો છો? તો પૈસા તો હારે મરી જાય, હારે લઈ જાય. હા પૈસા મરી જાય ને એ હારે લઈ જાય એ પૈસા. હા બીજું તો અત્યારે અહીંયા કઈ મને એવું ખાસ એટલું પબ્લિક લાગતું નથી. આમ જો તમે આજે બીજો દિવસ છે, રસ્તા ખાલી છે, આમાં એટલું બધું કઈ લાગતું નથી. બાકી તો ભાઈ અહીંયા બખા બોલતી હોય, બાકા ઝીકી બોલાવી દે એટલું પબ્લિક હોય. ભાઈ એની બદલે અત્યારે બપોરનો ટાણું છે, અત્યારે 2 વાગ્યા છે. એવું હોય કે ભાઈ બધા ખાઈ પીને અનક્ષત્રમાં એમાં બધીમાં આરામ કરતો હોય ને રાતે નીકળે તો નીકળે. કઈ નક્કી ના કહેવાય. રાતે બાકા ઝીકી બોલી જાય એમ કઈ નક્કી નહીં ભાઈ. બાકી અત્યારનો નજારો જોઉં તમે. અહીંયા ગયા મંદિરની પાસે આપણે પહોંચી ગયા છે. સામે મહાદેવનું મંદિર છે ભાઈ. કરી નાખો હર હર મહાદેવના નાથ સાથે. ભાઈ મને બાપા મળી ગયા. બાપા કેમ છો? ક્યાંથી આવ્યા? ક્યાં ગામથી આવ્યા? કાજરિયા. કેવી લાગે શિવરાત્રી? બાપા કે ગિરનાર બધું જાય. ગિરનાર ની અંદર આવું એટલે એકવાર હે ને
બોલો બીજું કઈ તમારે કેવું બાપા? બીજું કઈ કેવું તમારે? મારે હા, ગિરનારમાં બધા આવતો હોય એને શું કેવું તમારે? તમે ટીવીમાં જશે કે હા, ટીવીમાં જાય. ટીવીમાં જાય, ટીવીમાં જ જાય ને બાપી. બોલો બોલો, વિચારી લેવું. સનાતન ધર્મ હા, એ શું છે, એની તાકાત શું છે, એનો મર્મ શું છે, એનો ભેદ શું છે, એ જાણવું હોય તો ગિરનાર જે મેળો છે 4 દિવસનો, ત્યાં આવો, પધારો, વેલકમ, અને નિજ આનંદનો અનુભવ કરો. બોલ ભોલેનાથ કી જય. જય. એક વાત કરું તમને, તમે નેતા છો કોઈ? નહીં, મારી પાસે સત્સંગ કરવાનું છે. આજે છે અહીંથી. તમારો આમ અવાજ છે ને થોડોક આમ બુલંદ છે, એટલે તમે કાંઈક નેતામાં તમે થોડાક આમ- મારે પરમ ગુરુનું તને ઈશ્વર સાથે મળવું હોય ને તો જો તમારો અવાજ એટલે અવાજ છે ખરેખર. આમ નેતા કોઈ ના એવું ચીજ બતાવો, એના જેવું કામકાજ છે. ટીવીમાં છે ને. હા, સમીર બલવા યુટ્યુબ ચેનલ છે મારી, યુટ્યુબ ચેનલ માં આવશે. જે હા હાલો, આ બાપા કહે છે. હા બોલો બોલો, હાલો બોલો. જુનાગઢ ભવનાથ મહાશિવરાત્રી મેળો 2026 2025 2026 અરે 25 છે ભાઈ, અરે 25 છે. હાલો 2026 માં બોલો, હાલો બોલો, હાલો. બોલ હર હર મહાદેવ. ખરેખર મોજ કરી દીધી. આવી થોડીક મજાક મસ્તી હાલતી. હા ભાઈ, મંદિર સજાવેલું છે આખો ફૂલોથી ભાઈ. મહાદેવના દર્શન કરવા માટે હું આવી ગયો મંદિર અંદર અત્યારે. ને આ મહાદેવનું મંદિર છે. આ હે મુરઘીકુંડ, જેમાં છેલ્લેથી હે ને રવેડી નીકળશે ને એટલે કુંડની અંદર બધા સાધુ સંત સ્નાન કરવા પડશે. અહીંયા ત્રિશુલ રાખેલું છે. ઓ ભાઈ, અમેઝિંગ, ખરેખર બહુ મસ્ત રીતના સજાવેલું છે ભાઈ. જો અહીંયા જો સામે શંકર ભગવાન પાર્વતી માને આખા ફૂલોથી બનાવેલા છે. આ તો ભાઈ અમે અહીંયા અત્યારે બેઠા બે જણા, બારોબાર એટલો તડકો હતો એટલે થાકી ગયા હે, પાછા હાલીને આવ્યા એટલે. અને અત્યારે અમે હે ને મહાદેવના સાનિધ્યની અંદર બેઠા હે. સામે મંદિર છે અને અહીંયા બેસવાની મસ્ત એવી જગ્યા છે. શાંતિથી બે ભાઈઓ બેઠા છે અત્યારે, આરામ બરામ કરી અને પછી તમને પાછી અપડેટ આપીએ કે હું અંદર પોઝિશન છે ને શું વસ્તુ છે, બરોબર, એ બધી અપડેટ દેતા રહ્યું. બાકી ભાઈ કઈ જ સાંભળો મિત્રો, સમીરભાઈ છે ને મોજ કરાવશે, વિડીયો સ્કીપ કરતા ને વિડીયો પૂરેપૂરો જોઈએ, જબરદસ્ત મોજ કરાવશે. કારણ કે એને જે બ્લોગિંગ કરવાનું છે ને અદ્ભુત છે, બધા યુટ્યુબર કરતા અલગ છે. હા ભાઈ, એ કે તમારું બોલવાનું ભાઈ અલગ છે. તો આપણું જે છે એ આપણે બધા રીતના વાત કરતા હોય ને ભાઈ, બધી હારે એ રીતના જ આપણું બોલવાનું છે. આપણે કઈ શું ને સા એવું ના આવે, આ જે રીતના હાલે એમાં હાલે બધું. પિયોર એટલે પિયોર, દેશી એ તો દેશી, ઈ તમે સમજો. બાકી અત્યારે અહીંયા ભાઈ બેઠા હે ને ભાઈ આપણા સારું પાણી લઈને આવ્યા છે. થેન્ક યુ હો ભાઈ વિષ્ણુભાઈ, થેન્ક યુ એન્ડ વેરી મચ. જય ગિરનાર, જય ગિરનાર. તમને ભાઈ અહીંયા મહાદેવનું આ રીતના મસ્ત ટીલું કરી દેશે, હસુભાઈ મળી જશે અહીંયા. એટલે ચોક્કસથી ભાઈ પાસે કરાવજો તમે મહાદેવનું નામ લઈને. બાકી જય તમારે કાંઈ ગિરનારી. કેવું હોય તો કહી દો. જય ગિરનારી. મારી પાસે 801 તિલક છે. કાયમી માટે 305 દિવસ ભવનાથ મંદિર જ બેસું છું હું. કાયમી માટે ગમે યાત્રી આવો, યાત્રી હો તો એને ફ્રીમાં તિલક કરું છું. અને જેને જે દેવું એ દે બેટા. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. તો ભાઈ આજનો વિડીયો આપણે અહીંથી હવે સમાપ્ત કરીએ છીએ. તમને આટલું બધું ઘણું બધું નવું બતાવ્યું છે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ. લાઈક શેર ધડાધડ કરી નાખજો. બાકી હવે નવા વિડીયોમાં પાછા મળીએ અને નવો વિડીયો આવવાનો છે આનાથી નહીં પણ 1 નંબર. એટલે ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે હજી અત્યારે તો જાઓ તમે એટલું પબ્લિક તમને દેખાય છે, જેમ આમ ઢળતો જાહે ને એમ ફૂલ પબ્લિક થતું જાહે, બરાબર. બાકી નવા વિડીયોમાં મળીએ.